બગસરા તાલુકાના ઘંટિયાળ ગામે ગત 11 જૂને વન્યપ્રાણી સિંહના હુમલામાં બાળકનું મોત નીપજ્યું હતું। બગસરાના ઘંટિયાળ ગામે સિંહના હુમલામાં માનવ મૃત્યુ અંતર્ગત 10 લાખની સહાયનો ચેક પરિવારજનોને આપવામાં આવ્યો હતો। બગસરા તાલુકાના ઘંટિયાળ ગામે ગત 11 જૂને વન્યપ્રાણી સિંહના હુમલામાં બાળકનું મોત નીપજ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય અંતર્ગત ₹10 લાખની સહાયનો ચેક પ્રાપ્ત અધિકારી કેવી નંદા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર JN વાળાના હસ્તે આપવામાં આવ્યો હતો। ઘંટિયાળ ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરના 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધેલ। વન વિભાગ દ્વારા 10 લાખની સહાયનો ચેક પ્રાંત અધિકારીના હસ્તે બાળકના પિતાને આપવામાં આવ્યો હતો। આ તકે ફોરેસ્ટ ઓફિસર JN વાળા, વનપાલ MA સમા, વનપાલ કુકવાવ રેન્જ AD વાળા, વન રક્ષક કુકવાવ MA વાડિયા, અમરેલી વિભાગીય કચેરી DK બગડા, સામાજિક આગેવાન જીવનભાઈ મયાત્રા, સરપંચ કલ્પેશભાઈ સોજિત્રા સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ તારીખ 18ના રોજ તારીખ 11ના રોજ જે બનાવ બનેલ હતો, જેમાં વન્ય પ્રાણી દ્વારા એક બાળકનું મૃત્યુ પામેલ હતું, એ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ₹10 લાખનો ચેક મરણ જનારના પિતાને અત્રેની કચેરીએ વન વિભાગ દ્વારા આપવામાં આવે છે।